મારા વાલાઓ બધા મોજમાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી ને મસ્ત મજાની સવાર થઈ ગઈ સાસ તો ફેરા થોડાક થઈ ગયા પણ વ્લોગ આપણે ચાલુ કર્યો 8:30 અમારા ભોદાભાઈ એલા આવે છે માઈક દીકા આવ્યો દીકા એ પડી હાલો 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 રવા મળ્યો હવે 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 અવત પગ આમ થઈ ગયો તો આમ જો એમ પગ થઈ ગયો તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો આજે અમારે નીંદવાનું જ છે વાડીએ જઈને ચણા નીંદવાના છે વીઘાના. તો હાલો આપણે વાડીએ ભાગીએ પાછું બપોર આવવાના છીએ. મમ્મી પપ્પા પાછું બપોર પછી જશે હું નહીં જાઉં એમ છે બહુ બપોર લઈ ગઈ નીંદશું કેમ કે તડકો વધતો જાય સુનોળો આવતો જાય છે. હવે ચણા વાળશું કેમ બહુ તકલીફ થવાની છે કાંઈ નહીં. હા પોદું કામ કરાવે તો થાય કા પોદા. તો હાલો ભાગીએ વાડીએ બ્લોગમાં બી કન્ટિન્યુ. હાલો મમ્મી હું છે પપ્પા ડ્યુટીમાં વહી ગયા છે. દાદા આવ્યા હતા પણ હું બ્લોગ અત્યારે ચાલુ કરી વહી ગયા છે. નાની બા આવ્યા હતી એ પણ વહી ગયા છે. હાલો વાડીએ પહોંચી ગયા છીએ. મમ્મી અત્યારે શું કરો છો મમ્મી? ગરમી જય માતાજી. હા ધીમે ધીમે બોલે હું તો કઈ કઈ થાકી ગયો મારા મમ્મી. અવાજ હોય કે નહીં આથી નથી ઉપાડતા નથી અવાજ સાચી. આમાં વિડીયો બંધ કરતો ત્યારે બોલશે તારે તબ ધોબાટી. વિડીયોમાં શું નહીં કારણ બોલતા નથી બધા માણસો કાંઈ નહીં પણ અહીં મિત્રો તમે અહીં તમે જોવો ને તો અમારા શું હોય કૂતરા હોય કે ભૂન હોય ભૂન હોય કે હવે ભૂંદરા કે ભૂન જે કયો હોય મિત્રો ચણા હાલે તો અહીં ખરાબ કરી છે. શું અહીંયા છે અહીં કરી છે. અત્યારે આપણે મોટર ચાલુ કરી દીધી છે મિત્રો. તો થોડુંક પાણી જાય છે કેમાં ચણામાં ઓલબસ આવે છે લસણવાળો ચણા છે લસણવાળો શાક છે એમાં તે ને પાછું આપણે મરચીવાળા બેમાં જવા દેવાનું છે પાણી. બે મોટર ચાલુ છે કૂવામાં જાય છે ને કૂવામાંથી પાછું બીજી મોટર ચાલુ કરી છે કેમ કે ઉલાળો થઈ ન રહે એના માટે. અહીં નુકસાની પણ કરી છે. તમે જોઈ શકો છો કેટલા ચણા અમારા બગાડે મારા તો આ બધું આગળ તોડી નાખ્યા સમજો ડાળખા વિચાર કરો સમજો મિત્રો. આમ છે મહેનતનું પાણી અમારે. તો પાકી ગયેલા ચણાની હાલત તો જો કરી નાખ્યા સમજો. શું ખબર ભૂન લાગે ભૂન. તો બધા ચણાની હાલત બે હાલ કરી નાખ્યા. કાંઈ નહીં હાલો મમ્મીની નીંદવાના છે. હું આ કેરો પર મારે પણ નીંદવા જવાનું છે 6 વાગ્યામાં. થોડો કેરો પોવાઈ જાય ને પછી જાશું હું પણ નીંદવા. હું તમને કહેતો એમ કે આ એક લસણવાળામાં જાય છે ને એક આપણે મરચાવાળામાં જાય છે. હા જોવા જવું પડશે કેમ કે પાછળ થોડુંક જીરું આવેલું છે મિત્રો. એટલા માટે નાપોક્ષી તો બળી જશે કેમ કે એને પાણીની જરૂર ન હોય જેટલી ચણાની જરૂર હોય એટલી જીરુંની જરૂર ન હોય. અને પડખે જો ધાણા કેવો મસ્ત થઈ ગયા છે. તો વાહ એક નંબર. અમારા નથી પડોશના છે અમારે છે પણ થોડાક છે તો આ સાઈડ આવેલા છે ખાવા પૂરતા. હાલો મસ્ત પાણીવાળી મમ્મી આમ નીંદતા બેઠા નીંદે છે. આમ બહુ આકાશ એમાં મોજા પહેર્યા છે મિત્રો. ઝૂમ નહીં થાય ઝૂમ થવું જોઈએ. જો થયું જો બેઠા. હાલો આપણે પાણી તો વાળ નાખ્યું છે. હવે નીંદવા આવી ગયા છે મમ્મી તો આમ નીંદે છે. એક સપ નીંદાઈ ગયો બીજો પછી ચાલુ કરી દઈ વીણો. મિત્રોમાં ખાર બહુ લાગ્યા ચણામાં ખાર બહુ પાછો આખા ભરાઈ રહી. એ ખાર છે એટલે જ ને બહુ હેરાન થઈ જાય. આ ખારના કારણે જ મજા નથી આવતી નીંદવાની. આખા પાટલા ભરાઈ જાય અને કેવું યાર બળતરા ઉપડે ખબર છે. બહુ ખારું એટલે બહુ બળતરા ઉપડે આપણા શરીરમાં. તો મિત્રો હાલો 11:30 વાગી ગયા છીએ. તડકો ફૂલ થઈ ગયો છે. અમારે હવે જવું છે ઘરે રસોઈ બનાવવા મમ્મીને રાંધવા. તો હાલો કરી જો રાંધો એટલે વહેલા જઈએ છીએ. 8 સાલ લેવાઈ ગયા છે. કેટલા 7 રહ્યા છે મોટા ચણા. પછી ઓલ બાજુ 11 છે. કાલે તો કમ્પ્લીટ થઈ જશે. ચાલો ઘરે વેવાના છે ને વરઘોડો નીકળ્યો છે પડોશમાં મારે. અને અમારા દાદા જો લાકડી ફેરવે. દાદા ફેરવો તો હા વાહ દાદુ વાહ. લો મિત્ર હા અમાર ભાઈ જો હા દાદા આહા દાદાની જમાવટ બસ દાદા એક ડાન્સ હજી એક મિત્રો દાદા રમ્યા. દાદા રમો તો સારો એક પર અહીં રમો સાંયે મેં એક જો મિત્ર
દાદુ પડોશમાં નીકળ્યું છે બેન્ડ વાજા. હા દાદા હાલો મિત્રો હાલો મસ્ત જમાવટ આવી ગઈ ને દાદા? કેવી જમાવટ આવી દાદા? કેવી જમાવટ આવી? હાલો હાલો દાદા તમારે લાકડી બહુ ફેરાવી લગન પણ હોઈ ગયા એમ જાય નથી. વરઘોડો ચડાવ્યો દાદા એમાં નીરજભાઈ ઘરે ખાતું. દાદા થઈ ગયા સુવા માસીના ઘરે. હું ક્યાંય ગયા દાદા ભાગી ગયા અને અત્યારે અમે બપોરા કરીએ છીએ 1 વાગે. જો આપણે આમાં ફુલેવર રીંગણાનું મમ્મી મિક્સ શાક કરી નાખ્યું આજ. બોલો ડબલ કરી નાખ્યું ભાઈ. ચાલો મસ્ત બપોરા કરેલી. દાદા કેમ લાકડી ફેરાવી મને ફટાફટ કોમેન્ટ કરો. મજા આવી ને? જલસો અમારા દાદા એટલે કઈ ઘટે જ નહીં એમાં ફૂકાત કાઢ નાખે. ચાલો ભાઈ ગયા છે 5:30. વ્લોગ બી કન્ટિન્યુ કરીએ પાછો આપણે. કેમ કે વહેલો થઈ ગયો મિત્રો થોડોક ઘડીક આરામ કર્યો 2-3 કલાક મિત્રો કેમ કે થાકી ગયો હતો નીંદી. કા મમ્મી તમે શું કરો છો? એવું છે રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે મિત્રો. હાલો તૈયાર છે હમણાં અને હું દૂધ ને એવું હટાણું કરતા આવું અને અમારા દાદુને હમણાં મળાવું. એટલે નવા મોટા ભાઈના ઘરે છે. હું આજ આખો દી મારી જીભ ચોટી જાય છે બોલાતો છે. હું ખબર બોલવા જવાનું હોય ને ન બોલવાનું બીજું બોલે ચોટી જાય મારી જીભ ચોટી જાય છે. કાંઈ વાંધો નહીં તમે એડજસ્ટ કરી લેજો થોડું ઘણું. હાલ આપણે દૂધ લઈને આવ્યા છે અને ભાઈ એક લઈને આવ્યો છે જીઓમાં આવી ગિફ્ટ મળે. આ ડુંગળી કાપવાનું મશીન છે દીકા. આ જો લોટ કા ફેરે દીકા દબાઈ તો આમ દબે. જો આ એરી આખું જો આ રીતના પ્રેસ કરો ને આમ દબે આ રીતના પ્રેસ કરો મિત્રો એટલે જો ડુંગળી બધું કપાય તો અંદર ફરે તો. વાહ મમ્મી રોટલી બનાવવા મળ્યા છે. અમારે લોટ ખાતા ખાતું છે. એ દીકા વાગી જશે જો વાગી જશે. દાદા સીતારામ દાદા શું કરો છો? આમ જો બધા મિત્રોને જાણવું છે કે તમે શું કરો? શું છે તણખવાનું શું કામ આવે આમાં? એટલે ગમે વાગ્યું હોય ને તો મિત્રો પાઠા માટે કામ આવે એટલે રૂજાઈ જાય. કા દાદા એટલે આનું શું કરવાનું? પેલા રાખ કરવાની. નાના ભાઈ છે ને વાગેલું છે મિત્રો મારે લગાડવાનું. હે દાદા આમ કહી દો એકવાર દાદા લાઈક કરી નાખો દાદા. બધામાં મને હેરાન કરો માં તમે દાદા આમ એકવાર એ કાંઈ કરવું નથી. કાગળ લાય કાગળ લેતે આમ કરો એકવાર આમ ના નથી કરવું કાગળ લેતે. હા દાદા સીતારામ. એ નહીં ઓ છોડી અણી કાઢવાનું દાદા ને મારે જગ્યા ઓ. આ દાદા તણખો એટલે શું કયો ને એકવાર? એ કાંઈ ન યા તણકો એટલે તણકો જ કહેવાય. એમાં તમે રાડું નાખો માને ભાઈ. કાંઈ નહીં દાદા ખીજાય છે અમારા ભાઈ. રાડું નાખો સીતારામ દાદા. રાડું નાખો માં તમે જે છે ને હા એ હું કરતો હોય ને એ બરોબર કહેતા તમે મને પા રાડું નાખો ને મને એ વાંધો આવે. હું નથી રાઈડ નાખતો દાદા. હું થોડો રાઈડ નાખું કોઈ દિવસ? ખોટે રાડું નખાય બસ થઈ ગયો દાદા રેવા દો. આંખો છે ને ઝાડુ આવે અને બહુ ફાયદો કરે. આમાં દેશી જુગાર છે કા દાદા? દવા કરતા કેવું કામ આપે દાદા? દવા તમારે ડોક્ટર ને દવા હું નહીં આગળ કરે. ગમે ગુમડું થયું હોય ગમે થયું હોય ને તણખવાનું નામ છે કા દાદા? તણખો ને અને વરતું હોય ને તો તમે જોઈ લો તો આ રીતના હોય તો આવો હોય તણખો. અત્યારે આપણે ઘાસ નો હોય એની જેવો તો આવે પણ અલગ હોય કા દાદા? થોડો એને વરતું હોય તો દાદા કે આ જ છે એ વરતવા વાળો જ વર્તે એવું છે? હા નકર તો ઘણા રખડે. વાહ દાદુ વાહ દાદાના ડાયલોગ. દાદા એટલો મલમ કર્યો પણ વાહ. આને શું કરવાનું દાદા? હવે લગાડી દેવાનો છે ને? 1 નંબર. વાહ દાદા. તો મિત્રો હાલો મસ્ત વાળું પાણી થઈ ગયા છે. આજ તો દાદા ભેગી હુવાણું બહુ કર્યું મિત્રો. આપણા આમ કઢા માણસો ને એટલે મિત્રો હુવાણું કરવાની મજા કરવાની મજા આવે. આપણને આનંદ આવે અણી કાઢવાની થોડીક. એટલે ખોટું ન લગાડતો મોટા માણસો પણ આપણને મજા આવે મિત્રો. અમે દાદા એવા મોજીલા છે ને અમે બધા મોજીલા છીએ એટલે મજા આવે અણી કાઢવાની. એવું કાંઈ હોય નહીં મનમાં દાદાને કાંઈ. તો હાલો આ વિડીયો પણ અહીં એન્ડ કરી નાખીએ. મળે કાલ નવા વ્લોગમાં. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી મિત્રો. બાય બાય.